ને શુભ સંદેશ આપી રહ્યા છે, જે શુભ સંદેશ આજે વર્ષો પહેલાં આપવામાં આવ્યો હતો, 2024 વર્ષો અંદાજે, પણ આજે આપણે એ જ શુભ સંદેશ પ્રભુનું જે કાર્ય કન્ટિન્યુ ચાલુ રહે અનંત જીવન સુધી, એટલા માટે પ્રભુએ લોકોને પસંદ કર્યા છે, ચૂન્યા છે. આજે આપણે પ્રભુએ આપણને જે કાર્ય આપ્યું છે એ પ્રભુનું કાર્ય આપણે આગળ અને આગળ ચલાવીએ. તો આપણે જઈશું માથીનું પુસ્તક છે, ચેપ્ટર 13ની અંદરમાં 4 થી 9 સુધી વચન આપવામાં આવ્યા છે. આપણે વચન વાંચી લઈએ, પછી આપણે એનું મનન કરીશું. માથી ચેપ્ટર 13 4 થી 9. માથી 13 4 થી 9. એકવાર એક માણસ બી વાવવા ગયો. તેણે ખેતરમાં બી નાખ્યા. કેટલાક બી માર્ગની બાજુ પર પડ્યા. આકાશના પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. બીજા કેટલાક બી ખડકાળ જમીન પર પડ્યા. ત્યાં માટી થોડી હતી. માટી ઊંડી ન હોવાથી બી તરત જ ઉગી નીકળ્યા. સૂર્યનો તાપ પડતા જ કુમળા છોડ કરમાઈ ગયા અને મૂળ ઊંડા ન હોવાથી સુકાઈ ગયા. કેટલાક બી કાંટા ઝાંખરા મધ્યે પડ્યા અને કાંટા ઝાંખરાએ વધીને છોડને દાબી દીધા. પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેમને દાણા આવ્યા. કેટલા એકને 100 ગણા, કેટલા એકને 60 ગણા અને કેટલા એકને 30 ગણા દાણા આવ્યા. જેને સાંભળવાની કાન હોય તે સાંભળે. આમેન. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે. પ્રભુ જીસસ પણ અહીંયા લોકોને કહે છે ટૂંકમાં કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. આ પ્રભુના વચનની અંદરમાં આપણે બધાને સમજણ તો આપીએ છીએ, આ પવિત્ર આત્મા દ્વારા માર્ગદર્શન આપણે આપીએ છીએ, પણ પ્રભુ ઈસુ મસીહ ખુદ પરમેશ્વર હોવા છતાં પણ લોકોને જે આ પ્રવેશન કરે છે, લોકો સાંભળે છે, નથી સાંભળતા, વિશ્વાસ કરે છે, નથી કરતા, પ્રભુના વચનો ઉપર ચાલે છે કે નથી ચાલતા, પ્રભુને ખબર છે. એટલા માટે ટૂંકની અંદરમાં પ્રભુ ઈસુ મસીહ અહીંયા કહે છે કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. આજનું આપણું શીર્ષક છે આ વિષયનું, આજના મેસેજનું, કે જેવી જમીન તેવો પાક. એટલે આપણા જેવા કાર્યો એવું ફળ મળશે. આપણે એકબીજાને સલાહ સૂચન વચન દ્વારા કરીએ છીએ, પણ આપણે એની અંદરમાંથી કેટલું લઈએ છીએ અને કેટલું સ્વીકારીએ છીએ અને કેટલું આપણે એના ઉપર અનુસંધાન કરીએ છીએ, કેટલા એના ઉપર ચાલીએ છીએ. તો પ્રભુ પરમેશ્વર હરેકના કાર્યો પ્રમાણે એકબીજાને પોતપોતાને ફળ આપે છે. એક પ્રભુના રાજ્યની અંદરમાં એવું છે કે કોઈના નસીબ, આપણે ભાગ્યમાંથી કે કોઈના હાથમાંથી પડાવી શકતા નથી, લઈ શકવા નથી. આ પરમેશ્વરની પવિત્ર આત્માની એવું આ દાન છે કે હરેકના જીવનની અંદરમાં આપવામાં આવે છે. કોઈના ભાગમાંથી કોઈ લઈ શકતા નથી. ટૂંકમાં એટલે જેવું કોઈ પણ કાર્ય કરશે એવું ફળ એને મળશે. અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે આપવામાં આવ્યું છે કે વચન આપણે અહીંયા સમજાવે છે કે એક માણસ બી વાવવા ગયો. એને ખેતરમાં બી નાખ્યા, કેટલા બી માર્ગની બાજુ પડ્યા અને આકાશના પક્ષીઓ આવીને ખાઈ ગયા. એ વચન આપણે સમજાવે છે. બી ઉદાહરણ આપ્યું છે. પ્રભુએ આ વચન આપણા જીવનની અંદરમાં એક બી તરીકે વાવવાનું કહ્યું છે. પણ શું થાય છે આપણે જોઈએ કે આ બી જમીનની બદલે આ રસ્તાની બાજુમાં પડ્યા. તો રસ્તાની અંદરમાં જરા તરા ધૂળ હોય કે ન હોય, પણ એની અંદરમાં બી પડ્યા હોય તો પક્ષી આવીને આ ખાઈ ગયા. કહેવાનો મતલબ છે કે આપણે જે આ શુભ સંદેશ વચન આપવામાં આવે છે, જો આપણે જીવનમાં ઉતારતા નથી અને આપણે એના વચન પ્રત્યે એક ભૂખ તરસ કે આપણે આતુરતા ઝંખના રાખતા નથી અને આપણે ઉપરથી જો જોડાઈએ તો વચન આપણાની અંદરમાં જાય નહીં. એ ઉપર પડે, વચન ઉપર સીધું કાને પડે ન પડે, ત્યાં શેતાન આવીને ચોરી જાય. એટલે આ વચન આપણા જીવનની અંદરમાં ઉતરતું નથી. કહેવાનો મતલબ છે કે આ વચનોને આપણે સ્વીકારવા, આપણા દિલથી, હૃદયથી આપણે સ્વીકારતા નથી, પણ આપણે આપણા હૃદયની અંદરમાં આ વચનોને ઉતારીએ તો વચન વૃદ્ધિ કરે, બી વૃદ્ધિ પામે, બી ફળવંત થાય, બી ઉગે. પણ કહેવામાં આવે છે કે જ્યાં ધૂળ જ નથી, ક્યાં જમીન જ નથી, તો કઈ રીતે બી ઉગી શકે?
એ ખુલ્લે ખુલ્લું ઉપર પડ્યું હોય, પક્ષી આવીને ખાઈ જાય. દેખીતી રીતે, શારીરિક રીતે અને આત્મિક રીતે સમજાવવામાં આવ્યું છે. અને ખડકાળ જમીનની અંદરમાં બી પડ્યા. ખડક એટલે કે પથરાયેલી જમીન ઉપર, ત્યાં પણ ધૂળ હોતી નથી, એટલે ત્યાં પણ એ બી પડે છે. ખાણા ખાંચકાની અંદરમાં ક્યાંક ઉગે, પણ એ સૂર્યનો તડકો પડે કે તાપ પડે કે એને આ શેતાન આવીને એનાથી લઈ જાય. ટૂંકમાં આપણે જ્યારે પૂરા મનને હૃદયથી આપણે આ વચનને ગ્રહણ નથી કરતા, ટૂંકમાં કહેવામાં આવ્યું છે. તો આ કહેવાનો મતલબ છે કે વચનની અંદરમાં આપણે કોઈ તમન્ના નથી, દિલચસ્પી નથી, એમાં ભૂખ તરસ નથી, આતુરતા નથી. વચનને તુચ્છ ગણવામાં આવે છે. વચન તો જાણીએ છીએ કે આપણે બાઇબલની અંદરમાં તો વચનથી ભરપૂર પૂરી બાઇબલ છે. તો આપણે કહેવામાં આવે કે વચન જે આવે છે, જે મેસેજ આવે છે, પ્રભુના દાસ આવે કે સેવક હોય કે કોઈ પણ કાર્ય કરતા, તો આપણે એકત્ર થઈએ છીએ, પણ આ વચનને આપણે ઉતારવાનું છે. વચનથી તો બાઇબલ ફૂલ ભરેલી છે, ભરપૂર છે, પણ આજની જે આ મીટિંગ સમયની અંદરમાં આપણે જોડાયા છે, આ વચનને આપણે એક ભૂખ તરસથી જો ઉતારશું, એને વચનને ગંભીરતાથી લેશું, વચનને માન મહિમા આપશું, આ વચન આપણા હૃદયની અંદરમાં, કેમ કે આપણું હૃદય છે એક ખેતર છે, અને આ હૃદય રૂપી ખેતરને આપણે એક તૈયાર કરવાનું છે. જેમ ખેડૂત ખેતરની અંદરમાં મહેનત કરે, ખેડે, ડેફા ભાંગે, એની અંદરમાં ખાતર નાખે, એને સોફ કરે, ભરતરૂપ કરે, અને એની અંદરમાં સિંચે, પાણી પાય, અને એની અંદરમાંથી બીજ ઉગી નીકળે. એવી આપણે ભૂખ તરસ જો રાખીએ આપણા હૃદય મનની અંદરમાં, તો આ વચન આપણાની અંદરમાં જાય, આ બીજરૂપી પવિત્ર આત્માનું આપણે પાણી પાઈએ, તો વચન આપણામાં કાર્ય કરે. અગર આપણે વચનની ઉપર જો કંઈ એક આતુરતા ઝંખના રાખતા નથી, તો વચન કામ કરતું નથી. આપણે જોઈએ છે કે આપણે દુનિયાની અંદરમાં આજે જે પણ વસ્તુ કંઈ જોઈ રહ્યા છે આપણી નજરથી, તો એ કઈ રીતે સર્જાણું છે? વચન દ્વારા. આપણે શરૂઆતની અંદરમાં યોહાનમાં જોઈએ છે ચેપ્ટર 1:1 કે વચનથી જ વસ્તુ બધી ઉત્પન્ન થઈ છે. આપણો વિશ્વાસ છે, સાંભળીએ છીએ, પણ આપણે જ્યાં સુધી એને પૂરેપૂરું ગંભીરતાથી લેતા નથી. વચન સાંભળીએ છીએ ત્યારે, વચન કહે છે ત્યારે મેસેજ આવે છે, તો આપણે સારું આવે છે ત્યારે આપણે એક્સેપ્ટ કરી લઈએ, ગ્રહણ કરી લઈએ છીએ. ઓહો, મેં આ સારું કામ કર્યું છે, પ્રભુએ મારા માટે વચન આપ્યું છે, પ્રોમિસ આપ્યું છે, માન મહિમા પરમેશ્વરને આપીએ છીએ. પણ જ્યારે વચનની અંદરમાં કંઈ દાંટ આવે છે કે વચનની અંદરમાં કોઈ પ્રત્યે આપણે કંઈ કહેવામાં આવે છે, ત્યારે આપણે બીજા ઉપર આરોપ મૂકી દઈએ છીએ કે આ વચન મારા માટે નથી, આ વ્યક્તિએ આમ કર્યું છે એના માટે છે. જ્યારે એ વ્યક્તિના જીવનમાં કંઈ તકલીફ મુસીબત આવે, ત્યારે આપણી આંગળી ઊંચી થાય છે કે જો આમ કરવાથી આમ કર્યું એટલે આમ થયું. પણ પરમેશ્વરનું વચન બધા માટે છે, મારા માટે છે, મેન પહેલાં મારા માટે છે, આપ સાંભળવાવાળા માટે છે, બધા માટે છે, આપણા માટે. આ વચનને આપણે ગંભીરતાથી લેવાના છે. માન મહિમા વચનને આપવાનું છે કે વચન જ પરમેશ્વર છે. અને આજે આપણે જે આ વચન બોલી રહ્યા, સાંભળી રહ્યા છે, વાંચી રહ્યા છે, મનન કરી રહ્યા છે, આ પ્રભુ ઈસુ મસીહ ખુદ લોકોને કહી રહ્યા છે. અને આગળ કહે છે કે અમુક બી એવા કાંટા ઝાંખરાની મધ્યે પડ્યા, અને એ બી ઉગ્યા પણ કાંટા ઝાંખરાએ એને દબાવી દીધા. તો આપણે જોઈએ છે કે આપણે ઘણા વિશ્વાસી લોકો આજે વચન સાંભળે છે અને મન અંદરમાં ગ્રહણ કરે છે, પોતાના જીવનમાં પણ ઉતારે છે, પણ આજે આ સંસારની અંદરમાં પૃથ્વી ઉપરની જે તકલીફો, માણસોના કટુ વેણ આવે છે, સાંભળવામાં આવે છે, આ દુનિયાની જે કંઈ પણ લાલસા આવે છે, કંઈ તકલીફો આવે છે, એની ચિંતાઓ આવે છે, એની અંદરમાં આપણે જ્યારે ગળી જઈએ છીએ, ત્યારે કહેવાનો મતલબ કે આ વચનોને આ કાંટા ઝાંખરા જેમ દાબી દઈએ છીએ, તો એ જ પ્રમાણે આપણા જીવન જરૂરિયાતની અંદરમાં આપણે આ મોહ, માયા, ધન પ્રત્યેનો લોભ હોય, ત્યારે આ પ્રભુનો સંદેશ એ આ દાબી દે છે.
અને શેતાન આની અંદરમાં વધારે ને વધારે હાવી થતો જાય. શેતાનને એક મોકો મળી જાય કે હવે આ પકડમાં આવી ગયો છે, પરમેશ્વરનો દાસ છે કે શિષ્ય છે કે સેવક છે કે સંતાન છે, કોઈ પણ. કેમ કે શેતાન છે પ્રભુથી વિરુદ્ધ છે, એમ પ્રભુના લોકથી પણ વિરુદ્ધ છે. શેતાનનું કાર્ય છે કે હરેક લોક નર્કની અંદરમાં જાય, પ્રભુના શરણની અંદરમાં કોઈ જાય નહીં. પ્રભુની ઈચ્છા છે કે હરેક આત્મા બચી જાય, કોઈ નરકમાં ન જાય. એટલે અહીંયા પ્રભુની, પરમેશ્વરની અને શેતાનની જે દુશ્મની છે એ પ્રભુના જે લોક છે એની ઉપર પણ શેતાન ઉતારે છે. તો આપણે એક યશાયાની અંદરમાં થોડાક વચન આપવામાં આવ્યા છે. 2 વચન ઉપર આપણે જઈશું. યશાયા 6, 9 ને 10 આપણે વાંચીશું. યશાયાનું પુસ્તક 6, 9 અને 10. તેથી તેમણે મને કહ્યું, જા અને મારા લોકને આ સંદેશો આપ. તમે ગમે તેટલું સાંભળશો પણ સમજશો નહીં. તમે ગમે તેટલું જોશો પણ શું થઈ રહ્યું છે તેની સૂઝ પડશે નહીં. ત્યાર પછી તેમણે મને કહ્યું, આ લોકોના મન જડ કર, કાન બહેરા કર અને તેમની આંખોને આંધળી બનાવ, જેથી તેઓ આંખે જુએ નહીં, કાને સાંભળે નહીં કે મનથી સમજે નહીં. કદાચ તેઓ તે પ્રમાણે કરે તો તેઓ મારી તરફ પાછા ફરે અને સાજા થાય. આમેન. આમીન. હાલેલુયા. અહીંયા કહેવાનું છે, પ્રભુનું વચન આપણે સમજાવે છે કે જ્યારે આપણે પ્રભુના વચનોનો આદર કરતા નથી, ગંભીરતાથી લેતા નથી, સિરિયસતાથી લેતા નથી, ત્યારે શેતાનને પણ મોકો મળી જાય છે. જેમ યોબના જીવનની અંદરમાં પણ જોઈએ કે યોબ અને પ્રભુ વચ્ચે જે વાતચીત થઈ હતી ત્યારે પ્રભુએ યોબને પણ શેતાનના હાથમાં મૂક્યો હતો એના પરીક્ષણ માટે કરીને. અહીંયા પણ આપણે જ્યારે પ્રભુના વચનોની અંદરમાં સાંભળતા નથી કે એને ગંભીરતાપૂર્વક લેતા નથી, ત્યારે આપણા ઉપર પણ આવું આવી જાય છે કે આપણે પછી ગમે એટલી કોશિશ કરીએ જોવાની, ગમે એટલું સાંભળવાનું, પણ આપણા મનને હૃદય એટલા બેર મારી ગયા હોય કે પછી ખુલતા નથી. એટલે આપણે શેતાનને મોકો આપવાનો જ નથી અને આપણે પ્રભુની શું ઈચ્છા છે એની અંદરમાં આપણે જોવાનું છે અને એની ઉપર ચાલવાનું છે. અને અહીંયા વચનમાં આપણે કહે છે કેટલાક બીજ સારી જમીન ઉપર પડ્યા. તો સારી જમીન શું છે? સારી જમીન એટલે કે જે માણસનું પૂરું હૃદય, પૂરું દિલ, મન પ્રભુને માટે જ છે. જોઈએ તો જીવનની અંદરમાં દુઃખ આવે કે સુખ આવે કે કોઈ મુસીબત, તકલીફ આવે, એનું ફોકસ, એનું ધ્યાન માત્ર પ્રભુ ઈસુ પર જ હોય છે. એવું નથી કે આપણે સારી જ વસ્તુ લેવી, કંઈ ખરાબ વસ્તુ આવે એ ન લેવી. યોબ પણ કહેતો હતો જ્યારે તકલીફ આવી કે પ્રભુ શું આપણને સારી જ વસ્તુ આપ્યા રાખે? અને પ્રભુ યોબ કહેતો હતો કે જે આપણી પાસે કંઈ છે તે આપણે તો ખુદ લાવ્યા નહોતા, આપણે બિન વસ્ત્ર શરીરે ઉઘાડા આવ્યા હતા, પણ આપણે કંઈ લાવ્યા નહોતા, પણ આપણે જીવ પણ કંઈ પ્રાપ્ત કર્યું. પ્રભુ પરમેશ્વરે આપ્યું અને લઈ લીધું. તો પ્રભુને એને દોષ દીધો નહીં, પ્રભુની એને તારીફ કરી, પ્રભુની મહિમા કરી, પ્રભુને ધન્યવાદ કર્યો, ત્યારે પ્રભુએ એને ડબલ અને ત્રબલ આપ્યું હતું. આપણા જીવનની અંદરમાં પણ દુઃખ, તકલીફો, પરીક્ષાઓ આવે છે ત્યારે આપણે કુડકુડાવા માંડીએ છીએ, પ્રભુને દોષ દેવા માંડીએ છીએ. પણ આપણે એની અંદરમાં સ્થિર રહેવાનું છે, પ્રભુનો ધન્યવાદ કરવાનો છે, પ્રભુને માન મહિમા આપવાની છે. આપણે હરેક સમયની અંદરમાં પ્રભુની અંદરમાં નમ્ર, હંબલ, દીન અને દાસ બનવાનું છે અને પ્રભુને માન મહિમા આપવાનું છે. તો આ બધા આપણે માર્ગમાં પડેલા બીની જેમ કે ખડકાળ જમીનમાં પડેલા બીની જેમ કે કાંટા ઝાખરાની પડેલા બીની જેમ નહીં, પણ આપણે એક સારી જમીનમાં બી પડેલા હોય. આપણા મન અને હૃદયને એવું તૈયાર કરવાનું છે કે એની અંદરમાં આ બી સારી રીતે ગ્રો થાય, સારી રીતે એની વૃદ્ધિ થાય, ફળ ફૂલ આવે. એટલે કે આ જે વચન છે, વચન એક કાર્યરૂપ છે, એની અંદરમાં કાર્યશીલ છે, કામ કરવાની શક્તિ છે આ વચનની અંદરમાં. જેમ બી એક જમીનમાં વવાઈ જાય છે, એ ઉગે છે અને પછી વધતું જાય છે, તો એ આપણે જોઈએ છે.
એમાં વચન પણ એવું જ છે કે વચન આપણા અંદરમાં, આ હૃદયની અંદરમાં જો આપણે વાઈ દઈએ, એને રોપી દઈએ અને પાણી પાઈ દઈએ તો એ વચન મોટું થતું જાય. જેમ છોડ વધે છે એમ મોટું થતું જાય. તો આપણે પ્રભુ પરમેશ્વરના વચન વિશે ખબર છે. વચન કામ કરે છે, વચન જ પરમેશ્વર છે, વચન દ્વારા જ બધું થાય છે. તો આ વચન આપણને મેડિટેટ કરવાનું છે. વચનને આપણે એક જીવંત બનાવવાનું છે. આપણાની અંદરમાં એને પવિત્ર આત્માનું પાણી પાવાનું છે અને હરેક વાતની અંદરમાં, હરેક સિચ્યુએશનની અંદરમાં પ્રભુનો ધન્યવાદ કરતો રહેશે. કેમ કે આ શેતાનનું તો એવું કામ છે કે પ્રભુના લોકને હંમેશા પ્રભુથી દૂર લઈ જવાનો છે. તો આપણો આ મતલબ, આ વચનનો મતલબ છે કે જે આપણું ખેતીરૂપી, જે આપણું હૃદય છે એને ફળદ્રુપ કરવાનું છે. આપણા મન અને હૃદયની અંદરમાં જે પણ કંઈ આ વિચારો ઉત્પન્ન થાય છે એ વિચારોને આપણે સારા જ ઉત્પન્ન કરવાના છે. એની અંદરમાં એકબીજા પ્રત્યેની આપણે નફરત, ઘૃણા હોય, કડવાશ હોય, દુષ્ટતા, એને આપણે દૂર કરવાની છે. કે આ ખેતરની અંદરમાં જેમ કાંટા, ઝાખરા, કચરો ઉગે એને કાઢી નાખીએ છીએ અને સારો જે છોડ હોય એને જ આપણે રાખીએ છીએ, એમ આપણે આપણા હૃદયની અંદરમાંથી આપણે જે એકબીજા પ્રત્યે કડવાશ, નફરત, જે ઘૃણા હોય એ બધું કાઢવાનું છે. કેમ કે આપણે જો પ્રભુના રાજ્યની અંદરમાં રહીને કાર્ય કરવું હોય, પ્રભુ સાથે ચાલવું હોય તો આપણે હૃદયની અંદરમાં પ્રભુના વિચાર, પ્રભુના વચન રાખવાના છે. કેમ કે પ્રભુનું વચન શું કહે છે કે આપણું જ્યાં ધન હશે ત્યાં આપણું મન હશે. તો આપણા મન અને હૃદયની અંદરમાં જો આવા ઘૃણા, કડવાશ, નફરત ભરેલું હશે કોઈના પ્રત્યે, તો આપણે હંમેશા એના જ વિચાર આવશે. એને જ માટે આપણે ભલે પ્રભુની સંગતિમાં, સભામાં બેઠા હોય, પણ આપણા પ્રત્યે આપણા જો દુશ્મન હોય, આપણે હંમેશા એના પ્રતિ જ વિચાર કર્યા રાખીએ. ત્યારે પ્રભુનું વચન શું કહે છે આપણને કે જ્યારે આપણે કહે છે કે તું વેદી ઉપર તારું અર્પણ ચડાવવા આવે ત્યારે જો તારા મન અને હૃદયની અંદરમાં જો પણ કંઈ કડવાશ હોય કે તારા ભાઈ પ્રત્યે કંઈ તને હોય તો તું એનું સમાધાન પહેલાં કરી લે, પછી મારી પાસે આ. વચન આપણે બધા રીતે સમજાવે છે. તો આપણે પ્રભુના હાથમાં બધું સોંપી દેવાનું છે. આપણે પ્રભુને એક હવાલે થઈ જવાનું છે. એના શરણની અંદરમાં નમ્ર, દીન બનીને પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે પ્રાર્થના દ્વારા આપણે હરેક કાર્યો કરવાના છે. માન, મહિમા આપણે પરમેશ્વરને આપવાના છે. કેમ કે આપણે જ્યાં આપણું મન લગાવીશું ત્યાં જ આપણું મન રહેશે. જો આપણે પરમેશ્વરને, પ્રભુ ઈસુ મસીહને પહેલું સ્થાન આપીશું તો આપણે પ્રભુ ઈસુ મસીહની સાથે રહીશું. પ્રભુ ઈસુ મસીહે એક વચનમાં પણ કીધું છે, માથીના 6:19-21 અંદરમાં કે જ્યાં તમારું ધન હશે ત્યાં તમારું મન રહેશે. આકાશમાં ધન એકઠું કરો. કેમ કે સ્વર્ગની અંદરમાં પ્રભુનું રાજ્ય સ્વર્ગમાં છે, તો આપણે આકાશમાં ધન એકઠું કરવાનું છે. આ પૃથ્વી ઉપર તો આપણે એક પ્રવાસી રૂપ છે. થોડા સમય માટે આ પ્રવાસ પૂરો થશે એટલે ચાલ્યા જશું, પણ અનંત જીવન તો પ્રભુની અંદરમાં છે. આમીન, હાલેલુયા. તો આપણે જે કંઈ કાર્ય કરીએ એ માન, મહિમા એને પ્રભુને આપીએ અને આ પ્રભુનું વચન જ સર્વસ્વ છે. આ વચન માટે જ આપણે મહેનત કરવાની છે. વચન માટે જ દિલ લગાડવાનું છે. વચનને જ માન, મહિમા આપવાની છે. કેમ કે વચન પરમેશ્વર છે. આપણે વચન હિબ્રુની અંદરમાં પણ જોઈએ છે કે વચન બેધારી તલવાર છે, તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે. એ પ્રભુનું આ વચન શરીરના ઊંડે એક મજ્જાને સાંધા સુધી અંદર ઉતરી જાય છે અને આત્મા અને પ્રાણનું વિભાજન કરે છે. કે આમ આપણા શરીરની અંદરમાં એક આત્મા પણ છે અને પ્રાણ એટલે કે જીવ બંને છે. આપણું શરીર 3 વસ્તુનું બનેલું છે. તો આ વચન અંદરમાં કામ કરે છે. વચન દ્વારા આપણે સર્જ્યા છે. વચન જીસસ છે અને જીસસમાંથી જ આ બધું ઉત્પન્ન થયું છે અને જીસસ માટે જ છે. આપણે સમજીએ છીએ. પ્રભુનો ધન્યવાદ કરીએ. માન, મહિમા આપણે પરમેશ્વરને આપીએ
આપણે સમયને જોતા આગળ નહીં જઈએ. અહીંયા વચન હું પૂરું કરું છું. માન મહિમા પરમેશ્વરને આપું છું. પ્રભુનો ધન્યવાદ કરું છું. અને આપ સર્વેને પણ વિનંતી છે કે હરેકનું જે મન જે ધ્યેય છે એ પ્રભુ પરમેશ્વરની અંદરમાં જ લક્ષ્ય રાખવાનું છે અને પ્રભુ ઈશુની અંદરમાં શરણમાં આપણે રહેવાનું છે. જે પણ કંઈ જીવનમાં તકલીફો મુસીબતો આવે પ્રભુને હાથમાં સોંપી દેવાનું છે, પ્રભુના અર્પણ કરી દેવાનું છે. શરણની અંદરમાં આપણે ભાર લેવાનો નથી. પ્રભુએ કીધેલું છે વચનમાં કે તમારો બોજ છે મારી ઉપર મૂકી દો, મને આપી દો, હું તમને છોડાવીશ, હું તમને છુટકારો આપીશ. માર્ગ સત્ય જીવન આપણા પરમેશ્વર છે. તો પ્રભુનો ધન્યવાદ કરીએ. હું આ વચન પૂરું કરું છું. માન મહિમા પ્રભુને આપું છું. પ્રભુનો ધન્યવાદ કરે. આપ સર્વેને પ્રભુ યીશુની શાંતિ રહો આપણા હરેકના જીવનની અંદરમાં. આમીન, આમીન, હાલેલુયા. એ બધાને જે કોઈ પણ જીવનમાં તકલીફ હોય, જો કે મને પણ હોય, બધાને જ હોય, કોઈ એવા નથી કે કોઈને કોઈ તકલીફ નથી. તો બધાને પ્રભુ આ વચન દ્વારા બ્લેસ કરે અને બધાને પ્રભુ ચલાવે એના માર્ગમાં. કે આપણે જે વચનમાં હતું ને કે રસ્તાના કોરમાં જે બી પડ્યા હોય એ સુંદાઈ જાય, એમ પગ તળે કચરાઈ જાય. તો આપણે એવા નથી લોક કે આપણે શેતાન આપણને એને પગ તળે કૂચડે, પણ પ્રભુ ઈસુ મસીહે શેતાનને એના પગ તળે કૂચડી નાખ્યો છે. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ આ વચન માટે અને બધાને આ વચન દ્વારા પ્રભુ બ્લેસ કરે અને બધાને પવિત્ર અને શુદ્ધ કરે. વચન દ્વારા બધું થાય છે. આપણે તો માત્ર પ્રાર્થના કરીએ છીએ, વચન આપીએ છીએ, પણ કાર્ય તો પ્રભુ કરે છે. પ્રભુ જ્યાં સુધી કાર્ય કરે નહીં, પ્રભુ બોલે નહીં, પ્રભુ હુકમ કરે નહીં, ત્યાં સુધી કહેવામાં આવ્યું છે ને કે માથાનો વાળ પણ એક હલી શકે નહીં. તો જે કંઈ પણ કરે છે એ પ્રભુ કરે છે. આપણે માત્ર પ્રભુ યુઝ કરે છે બધાને. તો પ્રભુનો ધન્યવાદ કરીએ. આ વચન દ્વારા બધાને બ્લેસ કરે અને વચન આપનારાને સાંભળનારાને બધાને હું પ્રભુના ચરણોમાં મૂકું છું. અને આવી જ રીતના બધા વિશ્વાસમાં આગળ ને આગળ વધે એવી મારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના સામર્થ્ય નામથી માગું છું અને રિસીવ કરીએ છીએ. આમીન, આમીન, આમીન. ધન્યવાદ.